નર્મદાના તિલકવાડાના ભાવપુર ટેકરા ગામે લગ્નમાં નાચવા બાબતે મારામારી થઈ હતી, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ, તેમના પુત્ર, ભાજપ આદિજાતિ મોરચાના મહામંત્રી સહિત 10 જેટલા લોકોને ઈજા પહોંચી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના તિલકવાડ તાલુકાના ભાવપુરા ટેકરા ગામે ખોડીદાસ તડવીના ઘરે લગ્ન પ્રસંગ હતા। લગ્નમાં ડીજેમાં નાચવાનો કાર્યક્રમ દરમિયાન અચાનક ધક્કા મૂકી અને મારામારી થવા લાગી। જોતજોતામાં મારામારી ઉગ્ર બની હતી અને ભાજપના હોદ્દેદારો સામસામે મારામારી કરવા લાગ્યા હતા। સ્થાનિકો પાસેથી પ્રાથમિક માહિતી મુજબ કોઈ જૂના ઝઘડાની અદાવતમાં ભાજપના હોદ્દેદારોએ મારામારી થઈ હોવાનું જાણવા મળ્યું છે। ઘટનામાં બંને પક્ષના ભાજપના નેતાઓ હોવાથી હોળી તહેવાર પહેલા જ રાજકીય રંગ પકડાયો છે, જેથી ભાજપના મોટા નેતાઓ આ ફરિયાદો પાછી લઈ સમાધાન કરવાની દોડધામ કરી રહ્યા છે। આ મામલે તિલકવાડ પોલીસે બંનેની સામસામેની ફરિયાદ લઈ તપાસ ચાલુ કરી છે। ઉત્સાહ ઉજવી રહ્યા હતા ત્યારે ત્યાંના ઈસમો ગામના અંદર ઝઘડો થયા। ત્યાર પછીને જિલ્લા પ્રમુખ એક મનોજભાઈ પર હુમલો કર્યો। ત્યાર પછી અમને ઘટનાની જાણ થતાં અમે ત્યાં પહોંચ્યા તો એ લોકો અમારી પર બી ત્યાંના ગામજનો અમે જિલ્લા પ્રમુખ છે એવું કરીને અમારી પર હુમલો કર્યો અને ઘણા બધા છોકરાઓને ઈજા પહોંચાડી છે અને એમને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી સમાજના છોકરાઓ છે છતાં પણ સમાજની લાગણીઓને ઘણો ઠેસ પહોંચાડેલો। એક પક્ષે જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, તેમના પુત્ર, તેમના અન્ય સાથીઓ હતા। સામે પક્ષ પર આદિજાતિ મોરચાના મહામંત્રી સહિત તેમના સાક્ષીઓ હતા। આ મારામારીના ઘટનામાં કુલ 10 જેટલા લોકોએ ઈજાઓ પહોંચી હતી, જેઓને સારવાર માટે તિલકવાડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા। જ્યારે જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવીને માથામાં કડું વાગતા લોહી વહેવા લાગ્યું હતું, જે લોહી બંધ ન થતાં તેઓને વડોદરા હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।